વડોદરા કે જ્યાં એક જેટિંગ મશીન માટે બે મહિલા કોર્પોરેટર્સ બાખડી પડ્યા। વોર્ડ નંબર 14માં ડ્રેનેજ લાઇનની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાએ જેટિંગ મશીન મગાવ્યું। જો કે એક જ વોર્ડમાં બે અલગ અલગ સ્થળોએ કામગીરી કરાવવા માટે ભાજપ કોર્પોરેટર દીપિકા પટણી અને કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ સામસામે આવી ગયા। પહેલા હુંની લડાઈ શરૂ થઈ। બંને પક્ષના કોર્પોરેટર્સે આ મશીન મેં મગાવ્યું છે અને પહેલા મારા વિસ્તારમાં કામગીરી થશે તેવી લડાઈ કરી। જો કે એક કામ પૂર્ણ થયા બાદ આ મશીન બીજા સ્થળે મોકલવામાં આવ્યું। કોર્પોરેટરની આ લડાઈ જોઈને સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા। એવો કોઈ દ્રશ્ય બન્યો નથી। એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી। ગાડીને લઈને એમને ઓલરેડી એક ગાડી પ્રોવાઈડ કરેલી હતી કે એ ગાડી એમની રાવપુરા એમના જે સાથીદાર ભાઈ હતા એ લઈને ગયા હતા અને જે ગાડી આ જગ્યા પર આવવાની હતી એ બેન લઈને ગયા હતા। તો એ એમ લોકોનો આપસી સમજોતો નથી, એના લીધે આ બનાવ બન્યો હતો, પણ એ લોકો વચ્ચે બન્યો હતો, અમારા વચ્ચે નહોતો બન્યો।